નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 7 વિષય હિન્દી કવિતા 2 તબ યાદ તુમ્હારી આતી હે જેમની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ, જેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। તો જુઓ, તબ એટલે કે ત્યારે, યાદ એટલે કે યાદ, તુમ્હારી એટલે કે તમારી, આતી એટલે કે આવે છે, ત્યારે યાદ તમારી આવે છે, તે છે કવિતા, જેમના કવિ છે રામ નરેશ ત્રિપાઠી। હવે આપણે પ્રશ્ન જોઈશું। प्रश्न नंबर 1, सुबह कौन खुशी के गीत गाता है? तो सुबह એટલે કે સવારે, સવારે કોણ ખુશીના ગીત ગાય છે? તો આપણને તેમાં ઓપ્શન આપેલા છે, એ ચીડિયા, બી લહેરે, સી હવાઈ અને ડી છે કલિયા। તો સવારે કોણ ખુશીના ગીત ગાય છે? તો આપણને ઓપ્શનમાં આવશે એ ચીડિયા, ચીડિયા એટલે કે પક્ષી। प्रश्न नंबर 2, कलिका दरवाजा का अर्थ इस काव्य के संदर्भ में लिखे। कलिका दरवाजा એટલે કળીઓનો દરવાજો છે, તે આ કાવ્યના સંદર્ભ એટલે કે વિસ્તૃતમાં જણાવવાનો છે। તો જુઓ જવાબ જોઈએ। प्रस्तुत पंक्ति में कवि कहते हैं कि कलियां भी अपनी पंखुड़ियों को खोल खोल कर सोती हुई दुनिया पर मुस्काने लगते हैं। तो कवि એવું કહે છે કે કળીઓ છે તે પોતાની જે બંધ પાખડીઓ છે તે પણ ખોલી ખોલીને જે દુનિયા સૂતેલી છે તેના પર મુસ્કાને લગતી એટલે કે આનંદ કરવા લાગે છે। ત્યારબાદ હવે જોઈએ પ્રશ્ન નંબર 3, दुनिया पर कौन मुस्काती है? दुनिया पर मुस्काती એટલે કે કોણ આનંદ કરે છે? તો આપણને ઓપ્શન આપેલા છે, એ પતિયા, બી કલિયા, સી લહેરે અને ડી છે ડાલિયા। તો જવાબમાં શું આવશે? તો આપણને ખબર જ છે કે શું આવશે, તો કે કલિયા। દુનિયા પર કોણ આનંદ કરે છે? તો કે કલિયા। પ્રશ્ન નંબર જુઓ હવે 4, कलिया दुनिया पर कब मुस्काती है? कलिया એટલે કે કળીઓ, કળીઓ છે દુનિયા પર ક્યારે મુસ્કાય છે? તો એ રાત में, बी दोपहर में, सी सुबह में કે डी शाम को। तो કળીઓ છે દુનિયા પર ક્યારે આનંદ કરવા લાગે છે? તો આપણને ખબર જ છે કે ફૂલ છે તે સવારે ખીલે છે, એટલે શું ઓપ્શનમાં આવશે? તો કે सी सुबह में। प्रश्न नंबर 5, તે છે ખરું ખોટું। તો જુઓ, પતિયા દરવાજે ખોલ ખોલ દુનિયા પર મુસ્કાતી, આપણને ખબર જ છે કે પાંદડા છે તે પોતાના દરવાજા ખોલી શકતા નથી, એટલે વાક્ય કેવું આવશે? તો કે ખોટું આવશે। प्रश्न नंबर 6, તે છે ખાલી જગ્યા। ખાલી જગ્યા की लहरें सुबह को घर से बाहर आ दौड़ लगाती है। ખાલી જગ્યા की लहरें, કઈ લહેરો એવી છે કે સવારે ઘરેથી બહાર દોડીને નીકળી જાય છે? તો કે ખુશ્બુ એટલે કે સુગંધની લહેરો છે એ સવારે ઘરમાંથી બહાર નીકળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, प्रातःकाल होते ही हमें कौन सा दृश्य देखने मिलता है? प्रातःकाल એટલે કે સવાર, સવાર થાય છે તો આપણને કયું દ્રશ્ય જોવા મળે છે? તો જુઓ જવાબમાં આવશે, प्रातःकाल होते ही चारों ओर उजाला छा जाता है। चारों ओर એટલે કે ચારે તરફ, ઉજાલા એટલે કે પ્રકાશ ફેલાઈ જાય છે। પક્ષી ચહચહાને लगते हैं। ચહચહાને એટલે કે કલબલાટ, પક્ષીઓ છે તે કલબલાટ કરવા લાગે છે। और ठंडी हवा बहती है। बहती એટલે કે વહે છે, ઠંડો પવન છે તે વહે છે। प्रश्न नंबर 8, कवि को सुबह का दृश्य कैसा लगता है ने क्यों? तो कविने सवारનું दृश्य કેવું લાગે છે અને શા માટે? તો જુઓ જવાબમાં જોઈએ। कवि को सुबह का दृश्य प्यारा लगता है। प्यारा એટલે કે अच्छा, કવિને સવારનું દૃશ્ય છે તે ખૂબ જ સારું લાગે છે। क्योंकि चारों ओर नई ताजगी फैली हुई है, કારણ કે ચારે તરફ નવી તાજગી ફેલાણેલી હોય છે। સભી में एक नई चेतना, चेतना એટલે કે ઉમંગ, બધા વ્યક્તિના મનમાં શું હોય છે? તો કે એક ઉમંગ હોય છે। मौसम भी सुहावना होता है। मौसम એટલે કે ઋતુ છે તે પણ સુહાવના એટલે કે સુંદર હોય છે। જુઓ પ્રશ્ન નંબર 9, सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं? सवार થાય તો પ્રકૃતિમાં કેવો બદલાવ એટલે કે ફેરફાર આવે છે? તો જવાબમાં જુઓ, सुबह होने पर आकाश में तारे छिप जाते। सवार થાય તો આકાશમાં તારા છે छिप जाते એટલે સંતાઈ જાય છે। चारों ओर सूर्य की लालिमा छाने लगती है। ચારે તરફ સૂર્યનો પ્રકાશ છે તે ફેલાઈ જાય છે। और रात का अंधेरा दूर होने लगता है, ને જે રાત્રિનું અંધારું છે તે દૂર થવા લાગે છે। પક્ષી ચહચહાને लगते हैं। પક્ષીઓ છે તે કલબલાટ કરવા લાગે છે। कलिया खिलने लगती है। कड़ियों છે તે પણ ખીલવા લાગી જાય છે। हवा में फूलों की सुगंध फैलने लगती है। हवाમાં ફૂલોની સુગંધ છે તે સવાર સવારમાં ફેલાવા લાગી જાય છે। ठंडी ठंडी हवा बहती है। સવાર સવારમાં શું હોય? તો કે ઠંડો ઠંડો પવન વહે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 10, सृष्टि की अद्भुत रचना देखकर कवि को किसकी याद आती है? सृष्टि એટલે કે દુનિયા છે એની અદ્ભુત રચના જોઈને કવિને કોની યાદ આવી છે? તો सृष्टि की अद्भुत रचना देखकर कवि को सृष्टि के सृजनहार ईश्वर की याद आती है। ईश्वर એટલે કે પ્રભુ અથવા તો ભગવાન। તો આ દુનિયાની અદ્ભુત એટલે કે કંઈક અનોખી રચના જોઈને કવિને ભગવાન અથવા તો ઈશ્વરની યાદ આવે છે।
प्रश्न नंबर 11 निम्नलिखित काव्य पंक्तिओं का भावार्थ स्पष्ट कीजिए। तो આપણને અહીંયા બે કાવ્ય પંક્તિ આપેલી છે તો આપણે તેમનો ભાવાર્થ છે તે સ્પષ્ટ કરવાનો છે। તો જુઓ પેલી કાવ્ય પંક્તિ, કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી। એ તો હવે ભાવાર્થ જોઈએ। કવિ કહતે હૈ कि कलिया भी सुबह होने पर अपने दरवाजे એટલે કલિયા એટલે કે કળીઓ અને સુબહ એટલે કે સવાર અર્થાત પંખુડિયા ખોલકર સોતી હુઈ દુનિયા પર મુસ્કાને લગતી। એ મુસ્કાન એટલે કે આનંદ કરવા લાગે છે અને પંખુડિયા એટલે કે પાખડીઓ। તો કવિ એવું કહે છે કે કળીઓ છે તે સવારે ઉઠીને પોતાની પાખડીઓ છે તે ખોલે છે અને જે દુનિયા સુતેલી છે તેના પર આનંદ કરવા લાગે છે। और जैसे वे कहते हैं कि आलस छोड़ अपने काम में लग जाओ અને પાખડીઓ એવું કહે છે કે તમે તમારી આળસ છોડો અને તમે તમારા કામમાં લાગી જાઓ। હવે જુઓ બીજી કાવ્ય પંક્તિ, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती। ये तो कवि कहते हैं कि सुबह होने पर खुशबू की लहरें, खुशबू એટલે કે સુગંધ ફૂલો में से निकल कर चारों ओर फैलने लगती। એ કવિ એવું કહે છે કે સવાર થાય છે ત્યારે ફૂલ છે તે પોતાની સુગંધ છે તે બહાર કાઢે છે અને ચારે તરફ ફેલાવે છે। જુઓ પ્રશ્ન નંબર 12 निम्नलिखित शब्दों का अर्थ लिख कर वाक्य प्रयोग कीजिए। આપણને અહીંયા શબ્દ આપેલા છે તેનો અર્થ લખીને આપણે વાક્ય બનાવવાના છે। તો વિદ્યાર્થી મિત્ર તમને બધાને વાક્ય બનાવતા આવડે જ છે। તો જુઓ પેલું આપેલું છે કૂક, કૂક એટલે કે કોયલ की બોલી। તો વાક્ય બનાવીએ, કોયલ की कूक सभी को पसंद है। કોયલની બોલી છે તે બધાને પસંદ છે। જુઓ હવે આપણને બીજો શબ્દ આપેલો છે ઈરાદા, ઈરાદા એટલે કે વિચાર। તો વાક્ય જુઓ, મોનિકા का इरादा कक्षा में प्रथम स्थान प्राप्त करने का है। तो मोनिकाનો વિચાર એવો છે કે કક્ષા એટલે કે ધોરણ, ધોરણમાં પ્રથમ સ્થાન મેળવવું। જુઓ ત્રીજો શબ્દ આપેલો છે તરુવર, તરુવર એટલે કે વૃક્ષ। તો વાક્ય જુઓ, તરુવર હમે છાયા દેતે એટલે વૃક્ષ છે તે આપણને છાયા આપે છે। હવે જુઓ ચોથો શબ્દ આપેલો છે મુગ્ધ, મુગ્ધ એટલે કે મોહિત। તો જાદુગર કા ખેલ દેખ સભી મુગ્ધ હો ગए। તો જાદુગરનો ખેલ જોઈને બધા મોહિત થઈ ગયા। પાંચમો ને છેલ્લો શબ્દ આપેલો છે ગુજારિશ, ગુજારિશ એટલે કે प्रार्थना। तो जो वाक्य आपेलू है आपसे गुजारिश એટલે તમને प्रार्थना है कि इस बालक की सहायता कर दे। सहायता એટલે કે મદદ, તો તમે આ બાળકની મદદ કરો। ત્યારબાદ આપણને પ્રશ્ન નંબર આપેલો છે 13 વર્ષા ઋતુ में बूंदे कैसे गिरती है। बूंदे એટલે કે ટીપા। તો વર્ષા ઋતુમાં ટીપા કેવી રીતે પડે છે તો આપણને તેમાં 4 ઓપ્શન આપેલા છે। તો પહેલો ઓપ્શન છે સનસન, બીજો છે છમછમ, ત્રીજો છે ડમડમ અને ચોથો ઓપ્શન આપેલો છે ચમચમ। તો તમને બધાને ખબર જ છે કે વર્ષા ઋતુમાં ટીપા છે કેવી રીતે પડે છે તો ઓપ્શનમાં આવશે બી છમછમ। હવે પ્રશ્ન નંબર જુઓ 14મો, તે આપણને અહીંયા ખાલી જગ્યા આપેલી છે। जब छमछम बूंदे गिरती है बिजली खाली जग्या कर जाती है। જ્યારે વર્ષા ઋતુ હોય છે ત્યારે ટીપા છે છમછમ પડે છે તો વીજળી શું કરી જાય છે તો જવાબમાં આવશે ચમચમ। પ્રશ્ન નંબર 15 वर्षा होते समय आकाश में क्या दिखाई देता है। જ્યારે વરસાદ આવે છે ત્યારે આપણને આકાશમાં શું જોવા મળે છે તો હવે જવાબ જોઈએ। वर्षा होते समय आकाश में बादल, बादल એટલે કે વાદળ, और चमकती हुई बिजली दिखाई देती है। જ્યારે વર્ષા ઋતુમાં વરસાદ આવે છે તે સમયે આકાશમાં આપણને વાદળ અને ચમકતી વીજળી જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 16 વર્ષા ઋતુ में मैदानों, वनों એટલે કે જંગલો और बाग बगीचों में क्या देखने को मिलता है। तो जुओ जवाब में જોઈએ वर्षा ऋतु में मैदानों, वनों और बाग बगीचों में हरियाली लहराती दिखाई देती है। प्रश्न नंबर 17 पृथ्वी पर कब और कैसे हरियाली छा जाती है। तो पृथ्वी पर क्यारे અને કેવી રીતે હરિયાળી છે તે છવાઈ જાય છે। તો હવે જવાબમાં જોઈએ वर्षा ऋतु के समय पृथ्वी पर हरियाली छा जाती है। જ્યારે વર્ષા ઋતુનો સમય હોય છે ત્યારે પૃથ્વી પર હરિયાળી છે તે લહેરાવા લાગે છે। વૃક્ષો को पानी मिलता है, વૃક્ષને શું મળે છે તો કે વરસાદ આવે એટલે તેમને પાણી મળે છે। सूखे पौधे हरे वो उठते हैं, पौधे એટલે કે છોડ અને सूखे એટલે કે સુકાઈ ગયેલા છોડ છે તે લીલાછમ બની જાય છે। पेड़ों को जैसे नया जीवन मिलता है, જાણે વૃક્ષને તો શું મળ્યું હોય તો કે નવું જીવન મળ્યું હોય। પ્રશ્ન નંબર 18 હવે वर्षा ऋतु में क्या होता है। तो वर्षा ऋतु में શું હોય છે તો વર્ષા ઋતુ में ठंडी ठंडी हवा चलती है। तो वर्षा ऋतु में ठंडो ठंडो पवन છે તે આવે છે। आकाश में काले काले बादल छा जाते हैं, काले काले એટલે કે કાળા કાળા ને બાદલ એટલે કે વાદળાઓ, આકાશમાં કાળા કાળા વાદળાઓ છે તે છવાઈ જાય
छे। वर्षा के कारण चारों ओर हरियाली छा जाती है। वर्षा ऋतु में वरसाद आवे तो चारे तरफ हरियाली छे ते फैलाई जाए छे। मेढक की टरटर सुनाई देती है। मेढक એટલે કે દેડકાઓ, તો દેડકાઓનો ટરટર એવો અવાજ સાંભળવા મળે છે। ઓર એટલે કે અને મોર अपने पंख फैलाकर नाचता है, तो मोर છે તે પોતાની પાંખો ફેલાવીને નાચવા લાગે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 19, कैसी हवा मस्ती ढोकर लाती है। मस्ती ढोकर એટલે કે આનંદની સાથે, કેવો પવન છે તે આનંદની સાથે આવે છે। તો એમાં આપણને ઓપ્શન આપેલા છે, એ ધીમી, બી બરસાતી, સી ઠંડી અને ડી છે તે જ। તો આપણને ખબર જ છે કે જ્યારે પવન આવે છે તો કેવો આવે છે, તો કે ઠંડો આવે છે। એટલે ઓપ્શનમાં આવશે સી। प्रश्न नंबर 20 से अपन अँ खाली जगह आपेली है। हे जग के खाली जगह प्रभु तब याद तुम्हारी आती है। प्रभु एटले के प्रभु अथवा तो ईश्वर ने जग एटले के दुनिया अथवा तो संसार, तो खाली जगह में शू हशे, तो के सिरजनहार। हे जगतना सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है। सिरजनहार एटले के सर्जन करनार ईश्वर। प्रश्न नंबर जो 21मो, कवि कब प्रभु को याद करने लगते हैं। कवि छे ते क्यारे ईश्वर ने याद करे छे, तो जुओ जवाब में जब सुबह उठकर चिड़िया खुशी के गीत गाती है। चिड़िया એટલે કે પક્ષીઓ જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને ખુશીના ગીત ગાય છે। કલીઓ की खुशबू चारों ओर फैल जाती है। खुशबू એટલે કે સુગંધ, કળીની સુગંધ છે તે ચારે તરફ ફેલાઈ જાય છે। વરસાદ में बिजली चमकती है और बूंदे गिरती है। જ્યારે વર્ષા ઋતુમાં વરસાદ આવે છે ત્યારે વીજળી ચમકે છે અને વરસાદ છે તે ધરતી પર પડે છે। जब ठंडी हवा मस्ती में चलती है तब कवि को प्रभु की याद आती है। જ્યારે ઠંડો પવન આવે છે ત્યારે કવિ છે તે ઈશ્વરને યાદ કરે છે। ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર 22મો, નીચે दी गई काव्य पंक्तियों का भावार्थ स्पष्ट कीजिए। આપણને અહીંયા બે કાવ્ય પંક્તિ આપેલી છે તો આપણે તેમનો ભાવાર્થ છે તે સ્પષ્ટ કરવાનો છે। તો જુઓ પહેલી કાવ્ય પંક્તિ, जब चमचम बूंदे गिरती है बिजली चमचम कर जाती। હવે તેમના ઉત્તર જોઈએ। कवि कहते हैं कि वर्षा ऋतु में जब बादल बरसने लगते हैं। कवि એવું કહે છે કે જ્યારે વર્ષા ઋતુમાં વાદળાઓ વરસે છે तब पानी की बूंदे छमछम आवाज करती हुई गिरती है। ત્યારે પાણીના ટીપા છે તે ધરતી પર પડે છે। उसी समय आकाश में बिजली भी चमकती है। તે સમયે આકાશમાં શું ચમકે છે, તો કે बिजली એટલે કે વીજળી પણ ચમકે છે। ત્યારબાદ બીજી કાવ્ય પંક્તિ, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है। तो તેમનો ભાવાર્થ જોઈએ। कवि कहते हैं कि ठंडी ठंडी हवा कहीं से आनंद उल्लास रूपी मस्ती ढोकर लाती है। तो कवि એવું કહે છે જ્યારે ઠંડો ઠંડો પવન આવે છે તે કોની સાથે આવે છે, તો કે આનંદ અથવા તો ઉલ્લાસની સાથે આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 23મો, નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ ઢૂંઢ કર વાક્ય પ્રયોગ કીજીએ। તો આપણને બધાને વાક્ય બનાવતા આવડે છે, તો આપણને અહીંયા શબ્દ આપેલો છે તેનો સમાનાર્થી શબ્દ લખશું, ત્યારબાદ આપણે તેમનું વાક્ય બનાવશું। તો જુઓ હવે પહેલો શબ્દ આપેલો છે આપણને ખુશી। તો ખુશીનો સમાનાર્થી શબ્દ શું થશે, તો કે આનંદ। તો હવે વાક્ય જોઈએ। मैच जीतने पर पूरी टीम खुशी से उछल पड़ी। उछल पड़ी એટલે કે કૂદ પડી। મેચ જીતને પર એટલે કે મેચ જીત્યા બાદ પૂરી ટીમ એટલે કે આખી ટીમ છે તે આનંદથી કૂદવા લાગી। જુઓ બીજો શબ્દ આપેલો છે આપણને खुशबू। खुशबू એટલે કે સુગંધ। તો જુઓ વાક્ય, सभी को फूलों की खुशबू पसंद होती है। તો બધાને કોની खुशबू એટલે કે સુગંધ પસંદ હોય છે, તો કે ફૂલોની। ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર 3, बहुत। बहुत એટલે કે જ્યાદા અથવા તો अधिक। तो जादूगर का खेल देखने बहुत लोग आए थे। तो जादूगरનો ખેલ જોવા માટે बहुत એટલે કે વધારે લોકો આવ્યા હતા। ત્યારબાદ ચોથો શબ્દ આપણને આપેલો છે મસ્તી। મસ્તી એટલે કે આનંદ અથવા તો ઉલ્લાસ। તો જો વાક્ય, પ્રવાસ में सभी विद्यार्थियों ने बहुत मस्ती की। तो પ્રવાસમાં બધા વિદ્યાર્થીઓએ શું કર્યું, તો કે ખૂબ જ આનંદ કર્યો। હવે જુઓ પાંચમો શબ્દ આપેલો છે સિર્જનહાર। સિર્જનહાર એટલે કે પ્રભુ। તો વાક્ય જુઓ, सिरजनहार ने इस सुंदर सृष्टि की रचना की है। तो आ प्रभुए શું કર્યું છે, તો કે આ સુંદર સૃષ્ટિની રચના કરી છે। ત્યારબાદ છેલ્લો શબ્દ અને છઠ્ઠો શબ્દ આપેલો છે યાદ। યાદ એટલે કે સ્મૃતિ। તો જુઓ વાક્ય, राजकुमार को अपने मित्रों की याद आई। तो राजकुमार છે તેને કોની યાદ આવી, તો કે પોતાના મિત્રોની યાદ આવી। ત્યારબાદ જુઓ હવે પ્રશ્ન નંબર 24મો,
निम्नलिखित वाक्यों का वचन परिवर्तन कीजिए। तो तमे धोरण 6 में भणी गया छो कि वचन परिवर्तन कोने कहेवाय। तो एक वचनનું बहुवचन અને बहुवचनનું एक वचन। एक वस्तु होय तो વધારે वस्तु करवी અને વધારે वस्तु होय तो एक वस्तु करवी। तो जो हवे आपणे पेલું જોઈએ, कली खिली नहीं है। तो कलीનું શું થશે? તો કે કલિયા, કલિયા ખીલી नहीं है। ત્યારબાદ આપણને અહીંયા બીજું આપેલું છે, ચીડિયા ચહક रही है। तो ચીડિયા ચહક रही એ અહીંયા बहुवचનમાં આપણને ચંદ્રબિંદુ આપેલું છે, અહીંયા એક વચનમાં ચંદ્રબિંદુ છે તે આપણે દૂર કરી દેવાનો છે। જો હવે ત્રીજું આપેલું છે, દરવાજે ખુલ્લે હે। તો દરવાજા ખુલ્લા હે। જુઓ ચોથું, આદમી દોડતા હે। તો આદમી દોડતે હે। ત્યારબાદ જુઓ પાંચમું તો લડકિયા પઢ રહી હે। તો લડકિયાનું શું થઈ જશે? તો કે લડકી, લડકી પઢ રહી હે। ત્યારબાદ છઠ્ઠું આપેલું છે, મેદાન હરા ભરા હે। તો હરા ભરાનું શું થશે? તો કે હરે ભરે, મેદાન હરે ભરે હે। ત્યારબાદ જુઓ સાતમું છે, બીજલી ચમકતી હે। તો બીજલીનું શું થઈ જશે? તો કે બીજલિયા ચમકતી હે। ત્યારબાદ આઠમું, ખેત में धान्य भरपूर है। ખેતનું શું થશે? તો કે ખેતો, ખેતો में धान्य भरपूर है। છેલ્લું અને નવમું આપેલું છે, વસંત में कोयल की कूक सुनाई देती है। तो કોયલનું બહુવચન શું થઈ જશે? તો કે કોયલો, વસંત में कोयलों की कूक सुनाई देती है। ત્યારબાદ પ્રશ્ન નંબર 25મો, વિરોધી શબ્દ લીખીએ। તો જે શબ્દ આપેલો છે તેના વિરુદ્ધમાં આવતો શબ્દ છે તે તમારે લખવાનો છે। તો જુઓ પેલું આપેલું છે આપણને ખુશી। તો સામે શું આવશે એનું? તો કે ગમ, ગમ એટલે કે દુઃખી। બીજું આપેલું છે ખુશ્બુ। ખુશ્બુનું વિરુદ્ધાર્થી શું થશે? તો કે બદબુ। ખુશ્બુ એટલે કે સુગંધ અને દુર્ગંધ આવતી હોય તેને શું કહેવાય? તો કે બદબુ। ત્રીજું આપેલું છે બહાર। તો કે બહાર અને એના વિરુદ્ધમાં શું આવશે? તો કે અંદર। प्रश्न नंबर 26, निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए। शब्दकोश છે તે આપણે આગળ ધોરણ 6 માં ભણી ગયા છીએ કે શબ્દકોશ છે તે કયા ક્રમમાં ગોઠવવા જોઈએ। તો જુઓ પેલું આપેલું છે આપણને મુસ્કાન, ચાંદ, મેદાન, કલિયાને ઉઠકર। તો જવાબમાં જુઓ ઉઠકર। તમને એવો વિચાર આવતો હશે કે કથી બારાક્ષરી શરૂ થાય તો ઉ શબ્દ શા માટે પહેલા આવ્યો? તો શબ્દકોશને શબ્દકોશ પ્રમાણે ગોઠવતા આપણે સૌપ્રથમ અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ તે શબ્દનો ઉપયોગ કરવો જોઈએ। ત્યારબાદ આવશે કલિયા, ચાંદ, મુસ્કાન ને મેદાન। હવે જુઓ બીજું આપેલું છે આપણને કૂક, ઈરાદા, તરુવર, મુગ્ધ ને ગુજારીશ। તો જવાબ જુઓ તેમનો, ઈરાદા, કૂક, गुजारिश, तरुवर ने मुग्ध। ત્યારબાદ પ્રશ્ન નંબર 27મો, શબ્દો को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाए। અહીંયા આપણને વાક્ય આપેલું છે તે વાક્ય છે યોગ્ય છે નહીં, શબ્દ આડાઅવળા છે। આપણે શબ્દોને એવી રીતે ગોઠવવાના છે જેના કારણે તમે એવું વાક્ય બનાવો કે તેનો અર્થ છે તે વ્યવસ્થિત નીકળી શકે। જુઓ પેલું આપેલું છે જીવન જલ હે હી। તો જુઓ જલ હી જીવન હે, જળ એ જ જીવન છે। ત્યારબાદ બીજું આપેલું છે રંગ कौन फूलों भरता में है। तो फूलों में रंग कौन भरता है, फूलों में रंग कोण भरे छे। ત્યારબાદ ત્રીજું અને છેલ્લું આપેલું છે बादल चमकती क्यों बिजली है में। तो बादल में बिजली क्यों चमकती है, वादळ में वीजળી केम चमके छे। ત્યારબાદ જો પ્રશ્ન નંબર 28મો, કાવ્ય પંક્તિયા પૂર્ણ કરો। તો આપણે અગાઉનો વિડીયો જોઈ ચૂક્યા છીએ, તેમાં કાવ્ય પંક્તિ આપેલી જ હતી। હવે જુઓ આપણે કાવ્ય પંક્તિ ફક્ત પૂર્ણ કરવાની છે। તો ક્યાંથી ક્યાં સુધી પૂર્ણ કરવાની છે? તો આપણને પહેલી આપેલી છે જબ બહુત, ત્યાંથી દોડ લગાતી હે ત્યાં સુધી કાવ્ય પંક્તિ છે તે તમારે પૂર્ણ કરવાની છે। હવે આપણે તેમનો જવાબ જોઈએ। जब बहुत सुबह चिड़िया उड़कर कुछ गीत खुशी के गाती है, कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है। ત્યારબાદ આપણને બીજી કાવ્ય પંક્તિ આપેલી છે जब ठंडी ત્યાંથી तुम्हारी आती है ત્યાં સુધી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। જુઓ જવાબમાં जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है, हे जग के सिरजनहार प्रभो तब याद तुम्हारी आती है। હવે પ્રશ્ન નંબર જુઓ આપણને 29મો,
वर्षा ऋतु के बारे में 10-12 वाक्यों में निबंध लिखिए। તમારે નિબંધ લખવાનો છે, પણ કોના વિશે લખવાનો છે તો કે વર્ષા ઋતુ વિશે તમારે 10-12 વાક્યમાં નિબંધ લખવાનો છે। ચલો હવે જોઈએ આપણે નિબંધ। भारत में मुख्य 3 ऋतुओं में वर्षा ऋतु एक है। તમને ખબર જ છે કે ભારતમાં મુખ્ય કેટલી ઋતુઓ છે તો કે 3 ઋતુ છે, તેમાં વર્ષા ऋतु છે તે મુખ્ય ઋતુ છે। यह हर साल गर्मी के मौसम के बाद जुलाई से शुरू होकर सितंबर तक रहती है। यह हर साल गर्मी के मौसम के बाद એટલે આ દર વર્ષે ગરમીની જ્યારે મોસમ પૂરી થાય છે ત્યારબાદ जुलाई से शुरू होकर सितंबर तक એટલે जुलाईથી શરૂ થઈને સપ્ટેમ્બર સુધી હોય छे। जब मानसून आता है तो आकाश में काले बादल छा जाते हैं। मानसून એટલે કે ચોમાસું, જ્યારે ચોમાસું આવે છે ત્યારે આકાશમાં કાળા વાદળા છે તે છવાઈ જાય છે। बिजली चमकती है और ठंडक का एहसास होता है। एहसास એટલે કે અનુભવ, વીજળી ચમકે છે અને ઠંડકનો આપણને અનુભવ થાય છે। चारों ओर हरियाली छा जाती है। ચારે તરફ શું ફેલાઈ જાય છે તો કે હરિયાળી છવાઈ જાય છે। नदी और तालाब पानी से भर जाते हैं। नदी અને તળાવ છે તે પાણીથી ભરાઈ જાય છે। आकाश में इंद्रधनुष देखने का बेहतरीन मौका मिलता है। बेहतरीन એટલે કંઈક અલગ જ, આકાશમાં આપણને इंद्रधनुष જોવાનો કંઈક અલગ જ મોકો મળે છે। मोर अपने पंख फैलाकर झूमने लगते हैं। झूमने એટલે કે નાચવા, મોર છે તે પોતાની પાંખો ફેલાવીને નાચવા લાગે છે। इस धरती पर मौजूद એટલે કે जीवित हर जीव जंतु एक नए जीवन का अनुभव करता है। किसानों की खुशी का तो ठिकाना नहीं रहता। ખેડૂત છે તેને આનંદનો પાર રહેતો નથી। वे अपने खेतों में हल चलाते हैं। તે પોતાના ખેતરમાં શું કરે છે તો કે હળ ચલાવે છે। हमारे देश के लिए वर्षा ऋतु बहुत उपयोगी है। આપણા દેશ માટે વર્ષા ઋતુ છે તે ખૂબ જ ઉપયોગી છે। તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે। વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। હવે પછીનો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોઈશું।